નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્કોટલેન્ડ યાર્ડ પોલીસનું કહેવું એવું છે કે દર વર્ષે વિશ્વના કોઈ પણ શહેરમાં 2%ના દરે ક્રાઇમ રેટ વધતો હોય છે। આમાં પ્લસ માઇનસ હોઈ શકે, દરેક શહેરની માનસિકતા અને લોકોની માનસિકતા અને ત્યાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર હોઈ શકે, પરંતુ આ 2%ની જે વાત છે એમાં મોટા ભાગના શહેરોની અંદર કે નાના શહેરોની અંદર આ રેશિયો લગભગ સાચો હોય છે, એની નજીક હોય છે, એની આસપાસ હોય છે, કશે પ્લસ હોય છે, કશે માઇનસ હોય છે। તાજેતરમાં જ મિડ યરના ન્યુમિબિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ગુજરાતના અમદાવાદ શહેરને સૌથી વધુ સુરક્ષિત શહેરનો દરજ્જો મળ્યો છે। સમગ્ર દેશમાં અમદાવાદ શહેર સૌથી વધારે સુરક્ષિત છે એવો આ સંસ્થાનો દાવો છે। એણે એના ઇન્ડેક્સ પણ રજૂ કર્યા છે અને વિશ્વમાં સૌથી વધુ સુરક્ષિત જો સ્થળ કોઈ હોય તો એ અબુધાબી છે અને ટોપ 5માં દુબઈ પણ આવે છે। આ જનરલ સર્વેની અંદર એક વાત ચોક્કસપણે સાબિત થાય છે કે ક્રાઇમ રેટની બાબતમાં દેશમાં ચિંતાજનક પરિસ્થિતિ તો છે જ, પરંતુ જે મેટ્રો સિટીઝ છે, મુંબઈ છે, દિલ્હી છે, કલકત્તા છે, બેંગલુરુ છે, આવા શહેરો છે, એ શહેરોની અંદર પરિસ્થિતિ વધારે ચિંતાજનક। તેની સામે અમદાવાદમાં સમગ્ર દેશમાં અમદાવાદ એકમાત્ર શહેર એવું છે કે જેનો પ્રથમ નંબર આવ્યો છે, બીજા નંબર ઉપર જયપુર છે। આ જે અહેવાલ પબ્લિશ થયો છે સર્વેનો, એના પ્રમાણે જો આપણે જોઈએ તો મિડ યર 2025ના ન્યુમિબિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અબુધાબીને વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું છે। આ રિપોર્ટમાં 279 શહેરોને સામેલ કરાયા હતા, જેમાં અબુધાબીને 88.8 સેફ્ટી સ્કોર સાથે પહેલું સ્થાન મળ્યું છે। ખાસ વાત એ છે કે અબુધાબી સતત 9મી વખત આ યાદીમાં ટોપ પર રહ્યું છે, જ્યારે ભારતમાં અમદાવાદને સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવ્યું છે, જેને ગ્લોબલ રેન્કિંગમાં 77મું સ્થાન મળ્યું છે। રિપોર્ટ અનુસાર સંયુક્ત આરબ અમીરાતના વિશ્વનો બીજો સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવ્યો છે। પહેલા સ્થાન પર યુરોપનો નાનો દેશ એન્ડોરા છે। અબુધાબી ઉપરાંત યુએઈના વધુ 2 શહેર દુબઈ તેમજ શારજાહ પણ ટોપ 5માં સામેલ છે। ભારતના કુલ 12 શહેરમાં આ સેફ્ટી ઇન્ડેક્સ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાં અમદાવાદ સૌથી ઉપર છે। દિલ્હીનો સૌથી નીચે ક્રમ છે, 234મું સ્થાન દિલ્હીને મળ્યું છે। સ્વાભાવિક રીતે દિલ્હીના ઠગ આમ પણ વિશ્વ પ્રસિદ્ધ છે, એટલે એનું સ્થાન 274મું હોય એ શક્ય છે, પરંતુ જે સર્વે થયો છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને ખાસ કરીને અમદાવાદના પરિપ્રેક્ષમાં જોઈએ આપણે તો અંદાજે 1.25 કરોડથી વધારે વસ્તી અમદાવાદ શહેરની છે અને એની અંદર ક્રાઇમ ઇન્ડેક્સમાં એનું વિશ્વ સ્તરે જો આ પ્રમાણેનું સ્થાન મળતું હોય અને સમગ્ર દેશમાં સૌથી વધારે સુરક્ષિત શહેર તરીકે અમદાવાદનું નામ આવતું હોય તો એ ગુજરાત માટે ગૌરવની વાત છે, ગુજરાત પોલીસ માટે પણ એ ગૌરવની વાત છે। પરંતુ એ ન ભૂલવું જોઈએ કે એની સાથે સાથે ગુજરાતની પ્રજા અને અમદાવાદની પ્રજા એનો પણ આમાં બહુ મોટો ફાળો છે અને ગુજરાતની પ્રજા શાંત અને સૌમ્ય છે, એના કારણે આ પરિણામ હોઈ શકે એવું પણ માનવાને કારણ છે। બાકી અન્ય શહેરોમાં, ગુજરાતના અન્ય શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની શું પરિસ્થિતિ છે એના વિશે કંઈ કહેવાની જરૂર નથી, કે ગુનાખોરીની શું પરિસ્થિતિ છે એ પણ સૌ સુપેરે જાણે છે। ધન્યવાદ દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।